बाबेरी ग्रुपना तमाम सेवाभावी भक्तजनों, रामदेवजी महाराजनी उपासना करनारा तमाम भक्तजनों, आ अवसरे आपे जे मारू सन्मान कर्યું છે। जो कि હું તમે બધા હારા એક ગ્રુપમાં જ છીએ। તમે આમ પ્રચાર કરો છો ને હું બોલીને પ્રચાર કરું છું। વર્ષોથી लगभग 300-350 कथाओं बापानी करी मैं 15-20 वर्ष पहला धांगध्रा में मैदान में कथा थी, शरमाळिया मैदान में हळवद में कथा थी, चराड़वा मोरबी कोई प्रांत बाकी नहीं। रामदेवजी महाराजे अवतार लई अने 18 वर्ण ने एक साथे राखी અને જે ધર્મનો પ્રચાર કર્યો છે। મને ભાઈ વાત કરી કે અમારું આખું ગ્રુપ ઠેઠ રામદેવરાથી દ્વારકાથી માંડી અને રામદેવરા દિલ્હી સુધી અમારું બાબારી ગ્રુપ છે અને આજથી હું તમારા ગ્રુપમાં છું। તમારા ગ્રુપમાં એક સભ્ય વધ્યો એમ માની અને ગમે તારે જરૂર હોય તો આપ મને બોલાવજો, कारण के आपणे बधाने भेगा मळी अने आ रामदेवजी महाराजना सनातन धर्म, वैदिक धर्म, निजार धर्म, आदि धर्म, जूनो धर्म, महाधर्म, बीज धर्म आपणे एनो प्रचार करवानो छे। जेम बने तेम घरे घरे बाबानी जोत आवे, घरे घरे एनो धुमाड़ो थाय। तमे बधाने जोईने मने बहु आनंद थयो। जो कि भाईने मैं कीधुं कथा चालू होय त्यारे તમે સન્માન કરો। મારું શું સન્માન કરવાનું હોય? હું તો તમારી જેમ એક સેવાભાવી ટેલ્યો છું। હું મારા આશ્રમમાં આવતા જતા યાત્રાળુઓને ભોજન, પાણી, રહેવાનું સુવિધા બધું હાથે રોટલા કરીને ખવડાવું છું। લાઠી પાસે રામપર ગામ આવ્યું, ભૂરખ્યા હનુમાનની બાજુમાં, અમરેલી જિલ્લો। પહેલાં હું અહીં સાયલા રહેતો। આજથી 20-22 વર્ષ પહેલાં મેં સાયલા કુટિયા બનાવેલી। ત્યાં ચોટીલા જવાવાળા, માતાના મઢે જવાવાળા, રામદેવરા જવાવાળા આ બધાની સેવા આપણે હારે રહીને કરી। હું કોઈ મોટો નથી, કોઈ સંત નથી, કારણ કે આની પાસે 12 બીજના ધણી પાસે જેમ નાના રહ્યો ને એમ તમારું હાલે। જો મોટા થયા તો આ ગમે ને જ ભાલું અડાડે। આમાં મોટાઈ તો આપણે એને જ આપવાની હોય છે। આપણે બધા હારે અને તમને ખૂબ मारो 12 बीजनो धनी शक्ति आपे, खूब सेवा करो, खूब तन मन धन थी। रामापीरे 2 वस्तु 24 फरमान आप्या, एमां 2 वस्तु ने महत्व आप्युं छे कि आवता वायक ने वधाववुं, आव्या गयाने टुकड़ो आपो। कहे रामदेवजी सुणोगत गंगा, आ छे मारुं पहेलुं फरमान। आ पहेलुं फरमान छे। तमारे एवा भावथी सेवा करवी के सामेवाળી व्यक्तिने आनंद आवे, एना अंतरात्मा थी आपने दुआ मळे। रामदेवजी महाराज तो आ कली काल में मारा भाई हाजरा हजूर है। ये ज्योति स्वरूपे बिराजमान है। समाधि लीधा पछी 3 दिवस थाय ने हरभुजी ने ज्यारे मळे त्यारे रामदेवजी महाराज ज्योति स्वरूपे मळे छे। 24 दिवस सुधी हरभुजी रामापीरनी समाधि पासे बैठा અને એક દિવસમાં એક ફરમાન આપ્યું, એનું એક ભજન બન્યું છે અને એક પદ એક દિવસે આપ્યું, એના 24 ફરમાન બન્યા છે। અને પછી રામદેવજી મહારાજે સમાધિમાં રહી હરભુજી આગલા અવતારના ઉદ્ધવજી હતા, એને અમુક જ્ઞાનની ભૂમિકા અધૂરી રહી હતી એટલે બીજો જન્મ લીધો હતો। એમના માસીના દીકરા ખેરકર ગામ આવ્યું। પાબુજી હરભુજી બે सगा भाईओ था। पाबूजी पीर थन पूजाणा, हरभुजी पीर थन पूजाणा, रामापीर पीर थन पूजाणा, विरमदेवजी महाराज पीर थन पूजाणा। ई 5 पीर आपणे आ पंचालनी कंकुवरनी भूमिकामां पंचालना पीर कहेवाय। 5 पीर पाछा अहींया प्रगट थया। कोई गुप्त रीते, कोई 18 वर्णमां, पछी मालधारी समाज होय के पछी वणकर समाज होय के देवी पूजक समाज होय के रबारी समाज होय। अने तमे तो बधा लगभग आमां मालधारी
ભાઈ વધારે મને આમાં દેખાય છે. હમણાં જ મારે બાવળિયાની કથા હતી ત્યારે મેં 4 દિવસ ત્યાં રહ્યા. પછી હમણાં સુરેન્દ્રનગરમાં મારે કથા હતી. હાજા ભગત કરીને છે, રામદેવજી મહારાજની ઉપાસના કરે. એટલે વધારે તો તમારો સમય નહીં લઉં, પણ તમને બધાને મારો 12 બીજનો ધણી સુખી રાખે. ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ ખૂબ સેવા કરો. સેવા કરતાં કરતાં અહંકાર પેદા ન થાય એ ધ્યાન રાખજો કે હું આ કરું છું, હું આ કરું છું, એ ન થવું જોઈએ. હું શબ્દ આવે ત્યાં રામદેવજી મહારાજને ગમતું નથી. એટલે ગમે એ રીતે આપણે સારા ભાવથી, પૂજ્ય ભાવથી, અતિથિ દેવો ભવ. ભાઈ મને વાત કરી, મને કે બાપુ મારા હોટલ છે રોડ ઉપર, અને ધાંગધ્રાથી જે રોડ ઉપર જે યાત્રાળુ નીકળે, મારો એકે દિવસ ખાલી નથી કે મારે ત્યાં 5 અતિથિ, 5 સાધુ કે 5 યાત્રાળુ ન આવ્યા હોય. એમને પણ ધન્યવાદ કે ધંધો કરતા જાય અને સેવા કરવી, અને એ એમનેમ ખવડાવવું એ કોઈ નાની માના ખેલ નથી મારા બાપ. અને આ એક જ આપણી પરંપરા છે, રોટલો. અને આપણી બધી દેહાણ જગ્યાઓમાં તમે જાઓ તો બાવળિયાલી જાઓ, દુધરેજ જાઓ, દુધઈ જાઓ, કે હતાધાર જાઓ, કે પરબ જાઓ, કે પછી કોઈ પણ ઝૂંપડી કરીને સાધુ બેઠો હોય ને પહેલો પૂછે કે બાપ રોટલો ખા. રોટલો ખાય, જેનો આત્મા તૃપ્ત થઈ જાય અને અંદરથી દુઆ મળે. ગમે તારે જરૂર પડે મારો નંબર ભાઈ આની ભાઈની પાસે છે, ભીમો છે, ભાઈ ભરતભાઈ છે, આ ભાઈ છે. ગમે તારે અડધી રાતે મને ફોન કરજો કે બાપુ અમારે ગામમાં આવો પ્રસંગ છે, તમે પધારો, કે અમારે આવું ઉદ્ઘાટન કરવું છે, તમે આવો. મારાથી જે સારી સેવાય કરીશ, મારાથી ફૂલની પાંખડી જે યોગદાન અપાય એ આપીશ. અને નહીંતર હું આવીને ઊભો રહીશ. બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકલંગ, જય અલગધણી.